વલસાડના નાના પોંડામાં આપણે મીટિંગ કરી રહ્યા છે ત્યારે આ કાળો કાયદો શું છે બધાને જ ખબર છે ને બધાને. પરંતુ કાલથી એટલા બધા ફોન આવવા લાગ્યા કે અત્યારે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવે છે. એનો મતલબ શું? હાલ પૂરતો મોકૂફ એટલે અત્યારે બંધ અને પછી 2024 ના ઇલેક્શન પછી પાછો લાગુ. એનો મતલબ એવો થાય કોઈ કાયદો લોકસભામાં પસાર થાય લોકસભામાં જ એ રદ થાય. કાયદો પસાર કરતી વખતે કોણ ભાષણ આપતું હતું જોયું તમે? કોણ? તો એ રદ કરવાનું કોણે? એમણે જ કરવાનું હોય ને. પણ એમણે કઈ બોલ્યા? એમનો કોઈ વિડીયો જોયો કે સાહેબ મન કી બાત કરે તો ડ્રાઈવર કી બાત તો કરી નથી કરી ને? તો આપણી પાસે રદ થવા માટેનું કોઈ પણ એવું નેતાઓ તરફથી કોઈ પણ આપણને રદ કરવા માટેની વાત નથી. કલ્પેશભાઈ જે વાત કરી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, તેમાં પણ 4 રેલી કરી. ત્યાર પછી કેટલાક નેતાને આગેવાનો એમ કીધું હાલ પૂરતો મોકૂફ કરીએ છીએ. અમે એમ કીધું અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી તમે એને રદ ના કરો ત્યાં સુધી. અને છેલ્લે 15 રેલી કરી એટલે રદ કરી. આપણે પણ આમાં આ જ કરવાનું છે. આપણા ડ્રાઈવરે શું ભૂલ કરી હોય, શું ભૂલ ના કરી હોય તે સરકારે જોવાનું નથી. એમને 7 લાખ રૂપિયા જોઈએ છે. એમને 10 વર્ષની સજા તમને કરવી છે. ડ્રાઈવર કોણ હોય? એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી એ જોઈને કોઈ બીજો ડ્રાઈવર. તમને પગાર કેટલો મળે? 10, 15 કે 20 હજાર રૂપિયા એટલા જ મળે ને કે 50,000 આપે? તો સરકારે લોકસભામાં એવો કાયદો બનાવવો જોઈએ કે અકસ્માત થાય અને ડ્રાઈવરને કઈ થાય તો એને 5 લાખ રૂપિયા આપે, એનો એક પગ તૂટે 5 લાખ આપે. સરકારે એ યોજના બનાવવી જોઈએ અકસ્માતમાં ડ્રાઈવરનું મોત થાય તો એના પરિવારને 25 લાખ રૂપિયા આપે, એવો સરકારે કાયદો બનાવ્યો. પરંતુ આ સરકાર આપણા જેવા નાના લોકોની નથી. આ સરકાર ઉદ્યોગપતિઓની છે. ઉદ્યોગપતિનું કેટલાક કરોડનું દેવું માફ કરવાનું એ આ સરકાર કરે છે. તમે તમારા ઘરના માટે માલ સામાન લઈ જાઓ કે શાકભાજીની તમે ડ્રાઇવિંગ કરતા હોય, ટ્રક ચલાવતો હોય, રેતી કપચી ચલાવતા હોય કે તમે મેડિકલનો કઈ સામાન લઈ જતા હોય, દૂધ લઈ જતા હોય, તે પોતાના ઘર માટે લઈ જાય કે લોકો માટે લઈ જાય? તમે જો નહીં લઈ જાય તો શું કરે? કોણ લઈ જાય? સરકાર લઈ જાય. કોરોનાના સમયમાં મેડિકલનો સામાન અથવા ઓક્સિજન સિલિન્ડર વાપીથી લાવવાનો હોય તો કોણ લાવતું હતું? ડોક્ટર લાવતા હોય, જો ડ્રાઈવર નહીં લાવે. ડોક્ટર લાવતા હતા કે ડ્રાઈવર? ડ્રાઈવર લાવતા હતા ને. કોરોનાનો સામાન દવાઓ લાવવાની હોય તો કોણ લાવતું હતું? શાકભાજી શહેરોમાં પહોંચાડવાની હતી એ કોણે પહોંચાડેલી? રેતી કપચી પહોંચાડવાની કોણે પહોંચાડેલી? દૂધ ઘર ઘર સુધી પહોંચાડીને ચા પીવડાવી કોને લીધે? તો કોરોનાના સમયે જાનના જોખમે તમે કર્યું અને કોરોના વોરિયર્સ બીજા બન્યા. થયું ને? અરે આ સરકારે નાના લોકોનું જોવાનું જ નથી. આપણે કોઈ ટ્રક માલિકના વિરોધી નથી. ટ્રક માલિક પણ આપણું પેટ્યું રડી આપે, આપણને રોજી આપે છે, એ પણ આપણા માલિક છે. અને માલિકે પણ સમજવું જોઈએ કે ડ્રાઈવર વગર તમારી ટ્રક નહીં ચલાવે એટલે અમે પણ તમારું પેટ્યું રડી આપવામાં અમે પણ મહેનત કરીએ. રોડ પર ગાડી ચલાવવું એટલે કઈ નાનું સૂનું કામ નથી. મોતને હાથમાં રાખીને ચાલવાનું કામ છે અને એ તમે કરો છો. મને કાલે એક પત્રકાર મિત્રએ પૂછ્યું કે ડ્રાઈવરોને સવારમાં ઝોકું આવી જાય ને કોઈ નિર્દોષ માણસની મોત થાય તો શું? એના વિશે તમે શું કહો? મેં એમ કીધું સરકારે દરેક જગ્યાએ શેલ્ટર બનાવવા જોઈએ, ઊંઘવા માટેનું ને રહેવા માટેનું બનાવવું જોઈએ અને કાયદો પસાર કરો કે 1 થી 4 ગાડી નહીં ફરે તો કા ટ્રક વાળાને ઝોકું આવી જવાનું? મને એમ પૂછવામાં આવ્યું ટ્રક ડ્રાઈવરો દારૂ પીને ગાડી ચલાવે. મારે તો એમ કેવું હતું ગુજરાતમાં કા દારૂ છે, પણ મેં એવું નહીં બોલ્યું. મેં એમને કીધું ટ્રાફિક પોલીસ પૈસા ઉઘરાવવા માટે, પીયુસી જોવા માટે, રજીસ્ટ્રેશન જોવા માટે, વીમો જોવા માટે ઊભા છે તો તમે ટ્રક ડ્રાઈવરોનો સેમ્પલ પણ લેવું કે ભાઈ ખરેખર દારૂ પીધો છે? બધા કઈ ટ્રક ડ્રાઈવરો દારૂ નથી પીતા, બધા કઈ ટ્રક ડ્રાઈવરો જોકું નથી ખાઈ જતા અને બધા કોઈ ટ્રક ડ્રાઈવરો જાળી જોઈને કોઈને મારી નાખતા નથી અને નથી. પણ એના બાને આ કાળો કાયદો લાવીને દબાણ કરવાનું કામ આ લોકો કરે છે. આપણે એનો વિરોધ કરીએ છીએ. અમે કલ્પેશભાઈ, જયેન્દ્રભાઈ, અમારી પૂરી ટીમ
તમારી સાથે છે. છેલ્લા શ્વાસ સુધી અમે લડત ચલાવીશું, પણ આ કાળા કાયદાને રદ કરાવીને આ સરકારની શાન પણ અમે ઠેકાણે લાવીશું, એની હું તમને ગેરંટી આપું છું. દરેક લોકો કઈ ને કઈ તમને વાત કરશે કે રાજકારણ કરવા આવી ગયા. અરે ભાઈ, તમે કાયદો એવો શું કામ લાવે કે મને ને કલ્પેશભાઈને ચાન્સ મળે? તમે હિતોહત કાયદો લાવો કે ભાઈ ડ્રાઈવરના હિતમાં અમે કાયદો લાવીએ છીએ, એની આંખ ફૂટી જાય, એ ડ્રાઇવિંગ કરતો એને અકસ્માત થાય તો અમે એને 5 લાખ આપશું, એનો એક પગ તૂટે તો 10 લાખ આપશું, એ મરી જાય તો એના પરિવારને 25 લાખ આપશું. અમે સરકારને હાથ ફેરવવા માટે તૈયાર છીએ. અમારે વિરોધ ક્યારે કરવો પડ્યો કે અમારા લોકો સાથે, નાના વર્ગ સાથે, એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી સાથે જ્યારે અન્યાય થતો હોય અને એ અન્યાયના વિરોધમાં આનંદ પટેલ, કલ્પેશ પટેલ નહીં આવે, એવું બનવાનું નથી. અને મગજમાં પોલીસનો કે સરકારનો ડર રાખશો નહીં. અને કોઈનો ડર રાખવાનો હોય ને તો આપણી મીટિંગમાં આવવાનું પણ નહીં. આપણે આપણું ખાતા છે, મહેનતનું ખાતા છે, ખોટું કરતા નથી. અમે 16 જેટલી રેલીઓ કરી, કોઈ પણ જગ્યાએ કાકરી ચારો થયો નથી, કોઈ પણ જગ્યાએ કોઈની ચંપલ પણ ચોરાઈ નથી અને કોઈને પણ હાનિ થઈ નથી. માત્ર એક જગ્યાએ ગાંધીનગરમાં પાકીટો ચોરાયા. એટલે આપણા લોકો કોઈ ચોર નથી. આપણે ગ્રામમાં રહીએ છીએ, કોઈ દિવસ કોઈનું ચોરીનું ખાધું નથી અને ખાશું પણ નહીં. અને અન્યાય તો જિંદગીમાં ચલાવશું નહીં અને ડરશું તો કોઈના બાપથી બી. પણ અમે જે તારીખ નક્કી કરી છે, તાપી જિલ્લામાં યુસુફભાઈ સાથે નક્કી કરી છે, સુરત જિલ્લાના મહુવામાં નક્કી કર્યું છે, ચીખલીમાં નક્કી કર્યું છે, ધરમપુરમાં, કપરાડા પણ નક્કી કરીને કહી દઈએ છે 8 તારીખ સુધીમાં જો સરકાર શાનમાં નહીં સમજે તો 8 તારીખે હાઈવે ચોકઅપ કરીશું. કરીશું ને? પછી એવું નહીં થાય કે ફળિયાનો રસ્તો ચોકઅપ કરીને ખુશ થયા. પછી એવું નહીં થાય કે ગામનો રસ્તો ચોકઅપ કરીને ખુશ થઈએ. પછી એવું નહીં થવું જોઈએ કે સ્ટેટ હાઈવે ચોકઅપ કરવાનો. હાઈવે કયો ચોકઅપ કરવાનો? નેશનલ હાઈવે ચોકઅપ કરવાનો. કયો કરવાનો? નેશનલ હાઈવે ચોકઅપ કરવાનો. બોમ્બે થી આવતા વાહનોને રોકોને દિલ્હી જવા નહીં દેવું. તો જ આ સરકારની આંખ ખુલશે. અને આ દિલ્હી સરકારે કરેલો કાયદો છે, દિલ્હી સરકારની આંખ ઉગાડવા માટે ડ્રાઈવરોની સાથે અમે છે, વાહન ચાલકોની સાથે અમે છે. અમે તમને અન્યાય સહન કરવા નહીં દેશું. પરંતુ 8 તારીખ સુધી કોઈ જગ્યાએ કોઈ કાકરી ચારો કરવાનું જરૂર નથી, કોઈને નુકસાન કરવાની જરૂર નથી. અને કોઈ પણ ટ્રક ડ્રાઈવર આપણા જ ભાઈઓ છે, એને કઈ હાનિ થાય એવું પહોંચાડવાનું નથી. આપણે સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ 8 તારીખે જો તમે અમને આ કાયદો પાછો નહીં ખેંચી આપે તો અમે ચક્કાજામ કરીશું ને કરીશું. ખૂબ લાંબો સમય થઈ ગયો છે, અમારે વાલોડ પણ જવાનું છે, એટલે હું મારી વાણીને વિરામ આપું છું. ફરી એકવાર લડેંગે.